હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? રેડી? ચલો, પ્રીવિયસ લેક્ચરનું ક્લિયર થઈ ગયું. સૌથી ઇમ્પોર્ટન્ટ છે, મેં તમને પહેલાં પણ કીધું હતું, ઘણી વખત આ ચેપ્ટર બધાને કોમ્પ્લિકેટેડ લાગતું હોય, પણ સાયન્ટિસ્ટનો રોલ બહુ મોટો હોય છે અને મોટે ભાગે સાયન્ટિસ્ટ છે એ તમને વધારે પડતા પૂછાતા હોય છે, તો થોડુંક એની ઉપર ફોકસ કરજો. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ખાસ કરીને રંગસૂત્રવાદની વાત કરી રહ્યા હતા, જેમાં મેન્ડલની વાત કરતા વાય મેન્ડલ નોટ ધીસ મચ ઓફ સક્સેસ ઇન ધેટ ટાઈમ. બરાબર, તો એના કારણો તમને ઘણા બધા આપ્યા હતા, જે હું નથી કહેતી અત્યારે. ત્યારબાદ 3 વૈજ્ઞાનિકોની એન્ટ્રી પડી હતી, જે ક્યાં હતા? ધ વ્રીઝ, શેરમાર્ક અને કોરેન્સ. આ 3 વૈજ્ઞાનિકોએ મેન્ડલના કાર્યને પુનઃ સંશોધિત કર્યું. તેના પછી પણ તમે જોયું કે ધીમે ધીમે સૂક્ષ્મદર્શી યંત્રો બનતા ગયા, તકનીકીઓ આવતી ગઈ, કોષ વિભાજન જોઈ શકાયું, કોષ કેન્દ્રની રચના પણ જોઈ શકાઈ. અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની જે હલનચલન થતી હતી એનો પણ સ્ટડી કરી શકાયો. અને ફાઇનલી 2 વૈજ્ઞાનિકોની એન્ટ્રી પડે છે, સટન અને બોવેરી. કોની એન્ટ્રી પડે છે? સટન અને બોવેરી. એ વૈજ્ઞાનિકોએ ખાસ કરીને વાત કરી કે એને કમ્પેરિઝન કર્યું રંગસૂત્રનું કોની સાથે? જનીનો સાથે. એમને કમ્પેરિઝન કર્યું કોનું? રંગસૂત્રનું જનીનો સાથે. તો અહીંયા પછી એમના એક વાત કરી હતી, મેં સમજાવી દીધી. પણ તમે જ્યારે ટેક્સ્ટ બુકમાં આગળ વધશો ત્યારે તમને એક કોષ્ટક આપ્યું છે, એક ટેબલ આપ્યું છે, જેની સાથે કમ્પેરિઝન કરે છે રંગસૂત્રો અને જનીનોની, જે અહીંયા મેં ઓલરેડી આપી જ દીધું છે. ખાલી ખોટું લખવામાં થોડોક સમય જાય ને ઈઝી છે પાછું. બરાબર, જો તમને આગળનું આવડશે તો તમને ડેફિનેટલી આ સમજાઈ જશે. તો એની ઉપર જ હવે આપણે ડાયરેક્ટ ફોકસ કરીએ છીએ. ચલો, શું કહે છે? જો અહીંયા કોઈ ક્લિયરિફિકેશન તમારે મને આપવાનું છે, એ કહે છે તે અહીંયા જોડમાં હોય છે, અહીંયા પણ જોડમાં હોય છે. અહીંયા હું વાત કરું છું રંગ, નીચેની તરફ લખું થોડુંક, રંગસૂત્ર અને જનીનની. કોની વાત કરું છું હું? ઇન બિટવીન રંગસૂત્ર અને જનીનની. તો અહીંયા એમ વાત કરે છે કે તે જોડમાં આવેલા હોય છે. અહીંયા પણ શેમાં આવેલા હોય છે? જોડમાં. સમજાત રંગસૂત્રો તો જોડમાં હોય, અને જ્યારે કોઈ પણ પ્રકારના વૈકલ્પિક કારકો એટલે કે જનીનો પણ જોડમાં હોય, એટલે રંગસૂત્રો હોય કે જનીન હશે કેમાં? જોડમાં. કેમાં હશે? જોડમાં. તો આઈ હોપ સો કે ફર્સ્ટ પોઈન્ટ તો બધાને ક્લિયર થઈ ગયો. સેકન્ડ પોઈન્ટની અંદર વાત કરે છે કે જ્યારે જનીઓનું નિર્માણ કરવાનું હોય, તમને શીખડાવ્યું છે ને મેં જનીઓનું નિર્માણ કરતા, તો ગેમેટ્સ ફોર્મેશન કરવાનું હોય, એટલે કે જનીઓનું નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે. વિશ્લેષણ પામવું એટલે કેવું થાય? અલગ થવું. તો કે એવી રીતના વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે. જન્યુઓની જે જોડ બનશે, બરાબર છે, એમાંથી માત્ર તે કેટલી જોડમાં પ્રવેશી શકે છે? માત્ર એક જ જોડમાં પ્રવેશી શકે છે. જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે. સેમ અહીંયા એ જ વાત કરશે કે જન્યુઓના નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે ત્યારે જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. અહીંયા પણ એમ જ કે છે જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. પણ અહીંયા ત્રીજા પોઈન્ટ ઉપર ફોકસ વધારે કરવાનું છે. તમને અલગતા દેખાશે કદાચ. અહીંયા અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે જોડમાં હોય, પણ જ્યારે એને અલગ થવાનું હોય ત્યારે એકબીજામાં દખલગીરી કરતી નથી. અલગ અલગ રીતે શું પામે છે? આખી જોડ વિશ્લેષણ પામે છે. અહીંયા જો એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. અહીંયા બધાની જ વાત કરે છે કે અલગ અલગ જોડ એકબીજાથી અલગ અલગ રીતે વિશ્લેષણ પામે છે. પણ અહીંયા એવું કહે છે કે માનો કે કોઈ 2 લક્ષણોનો સ્ટડી તમે સાથે કરતા હોય, તો 2 જોડ હોય, હું જનીન કહું તો એ એકબીજાથી કેવી રીતના સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. તો તમને જોવામાં તો તમને બધું સરખું જ લાગશે કે અહીંયા જોડમાં, અહીંયા જોડ્યા જન્યુઓનું નિર્માણ થાય ત્યારે બંને બાજુ જોડમાંથી એક જ પ્રવેશે છે, અને સ્વતંત્ર રીતે એક જોડ છે બીજી જોડથી સ્વતંત્ર રીતે શું પામે છે? વિશ્લેષણ પામે છે. તો તમારે મને આમાંથી કહેવાનું છે છોકરાઓ, ખાસ કરીને જ્યારે હોમવર્ક આપો ત્યારે, કે આમાંથી કયું રંગસૂત્ર છે અને આમાંથી કયું જનીન છે. સમજાય છે? તમારે મને આમાંથી કહેવાનું છે કે કયું આમાંથી રંગસૂત્ર છે. એકચ્યુઅલી મારા અકોર્ડિંગલી તો મને એવું લાગે છે આ રંગસૂત્ર છે અને આ જનીન છે. મને એવું ફીલ થાય છે કે આ શું છે?
રંગસૂત્ર છે અને આ જનીન છે. બટ હું કહેતી નથી, હું શ્યોરલી નથી કહેતી, તમને કન્ફ્યુઝન છે મને હોતે, બરાબર, કે શું હશે. તો તમે લોકો મને સામેથી હોમવર્કમાં આપો છો, બરાબર, કે આમાંથી ક્યુ રંગસૂત્ર અને ક્યુ જનીન, ક્યુ રંગસૂત્ર અને આમાંથી ક્યુ જનીન, એ તમે શેર કરો છો. ક્લિયર છોકરાઓ? સો દેટ ઇઝ ધ કમ્પેરિઝન ઇન બિટવીન gametes as well as the not gametes sorry genes as well as chromosomes. કોની વચ્ચેનું કમ્પેરિઝન છે? આ જીન અને ક્રોમોઝોમ્સ વચ્ચેનું કમ્પેરિઝન છે. આ વાત થઈ ગઈ કમ્પેરિઝનની. પણ તમે ટેક્સ્ટબુકમાં થોડાક આગળ વધશો, જે મેં અહીંયા નથી આપ્યું તમને, એની ચર્ચા હું તમારી સાથે એમનેમ કરી લઉં. ત્યાં તમને શું કહે છે? તમારા મગજમાં કન્સેપ્ટ તો ક્લિયર છે કે નથી, પહેલા એ મને જોઈએ છે. તમને આ ચેપ્ટર ભણવું હોય ને એની પહેલા તમારે 10મું ચેપ્ટર પહેલા ભણવું જોઈએ. તમારે જો આ ચેપ્ટર ભણવું જોઈએ તો અર્ધીકરણને ખાસ યાદ રાખો. અર્ધીકરણ 2 વખત થાય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 સાથે રહેજો. અર્ધીકરણ 1માં પિતૃઓ પાસે જે હશે એનું અડધું થઈ જશે, અને અર્ધીકરણ 2 છે એ કેવું હશે? એઝ ઇટ ઇઝ સમવિભાજન જેવું, સરખી વહેંચણી થશે. એમાં શું થશે? સરખી વહેંચણી થશે. અર્ધીકરણ 1 ને મુખ્ય 4 તબક્કા હોય: પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. પૂર્વાવસ્થા 1 છે એના પણ 5 પ્રકાર પડતા હોય: લેપ્ટોટીન, ડિપ્લોટીન, પેકેટીન, ડાયકાઇનેસિસ, હજી એક રહ્યું ને, ઝાયગોટીન. યસ, ઝાયગોટીન, લેપ્ટોટીન, પેકેટીન, ડાયકાઇનેસિસ અને ડિપ્લોટીન. આ મેં સિક્વન્સમાં નથી કીધા, મેં એમનેમ કીધા. એમ 5 પ્રકાર પડતા હોય. બટ તમારા મગજમાં ક્લિયર રાખો, પૂર્વાવસ્થા દરમિયાન શું થાય? રંગસૂત્રો દેખાવાની શરૂઆત થાય. એટલે કે જે રંગસૂત્રિકા હોય, અત્યાર સુધી રંગસૂત્ર દ્રવ્ય હતું, એટલે કે ક્રોમેટીન્સ હતું, હવે દેખાવાની શરૂઆત થાય. શું થાય છે? દેખાવાની શરૂઆત થાય છે. ક્લિયર થાય છે આ વસ્તુ? શું થાય છે? દેખાવાની માત્ર તમને શરૂઆત થાય છે. બટ અહીંયા યાદ રાખજો છોકરાઓ, અહીંયા તમારે મગજમાં ક્લિયર કરીને રાખજો કે જે રંગસૂત્રો, સમજો, જે રંગસૂત્રો તમારા દેખાવાની શરૂઆત થઈ એ પ્રોપરલી તમને ભાજનાવસ્થા 1માં દેખાશે. પણ તો એની પહેલા પૂર્વાવસ્થા 1માં શું થશે? તો જે સરખા રંગસૂત્રો હતા એકબીજા સાથે શું બનાવશે? જોડીઓ બનાવશે. જે સરખા રંગસૂત્ર હતા એકબીજા સાથે શું બનાવશે? પેર બનાવશે, જોડીઓ બનાવશે. અને પછી શું કરે છે જોડીઓ બનાવ્યા પછી? તો કે વ્યતિકરણની પ્રક્રિયા થાય. વ્યતિકરણની પ્રક્રિયા તમને યાદ હોવી જોઈએ. વ્યતિકરણની પ્રક્રિયામાં માનો કે આ એક રંગસૂત્ર છે, એનો બાજુમાં આ થોડોક આમ આવી જશે, આ થોડોક આમ આવી જશે, તો જ્યારે અહીંયાથી જોડાયેલું એકચ્યુઅલી છે આમ સ્વસ્તિક ચોકડી બને. ત્યાં લખ્યું છે તમારી ટેક્સ્ટબુકની અંદર શું બને છે? સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે. તો જ્યારે આવું બને છે અને પછી પુનઃ સંયોજિત ગંઠિકા બની અને ત્યાંથી જનીનોની અદલા બદલી થાય. આ હું તમને એટલા માટે સમજાવું છું કે તમારી ટેક્સ્ટબુકમાં એવડી મોટી લાંબી કથા કરી છે કે પહેલા અર્ધીકરણ 1 થાય, પણ અર્ધીકરણ 1 પૂરું થાય, પૂર્વાવસ્થા 1 પૂરું થાય એટલે તમને ભાજનાવસ્થા 1 મળશે. ભાજનાવસ્થા 1 ની અંદર શું થાય કે જેટલા રંગસૂત્રો હતા એ મધ્યમાં ગોઠવાય થાય, એટલે કે મધ્યાવસ્થા પટ્ટિકાનું નિર્માણ થાય, જેને તમે વિષુવવૃત્તીય તલય કહી શકો કે બધા જ રંગસૂત્રો ક્યાં આવી જાય? મધ્યમાં. ક્યાં આવી જશે? મધ્યમાં. તો તમારી સામે તમારી ટેક્સ્ટબુકની અંદર 2 અલગ અલગ જોડ લઈ અને શક્યતાઓ આપી છે. શક્યતા 1 અને શક્યતા 2. તો પહેલી શક્યતામાં કે છે એક લાંબુ નારંગી અને ટૂંકું લીલું રંગસૂત્ર તથા લાંબુ પીળું અને ટૂંકું લાલ રંગસૂત્ર એક જ ધ્રુવ ઉપર આવે છે. અરે હું કહેતી જ નથી, કમ્પેરિઝન કરી છે અહીંયા શું કરી છે છોકરાઓ? કમ્પેરિઝન કરી છે ઇન બિટવીન 2. શું કરી છે? કમ્પેરિઝન કરી છે ઇન બિટવીન 2. બંને શક્યતાઓ વાંચજો, કાંઈ એના ઉપરનો પેરેગ્રાફ પણ વાંચજો. કાંઈ ન સમજાય તો મને કહેજો. અહીંયા એક તમને અલગ શક્યતા આપી છે, બીજી શક્યતા બીજી આપી છે. બટ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન ધ અર્ધીકરણ. કોની ઉપર ડિપેન્ડ કરે છે? અર્ધીકરણ ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયર છોકરાઓ? સારું, ચલો થોડાક આપણે આગળ વધીએ સટન અને બોવેરી તરફ. તમારે લોકોને આ પૂરું થાય પછી તમારે ડાયરેક્ટ ટેક્સ્ટબુકમાં જતું રહેવાનું છે. ત્યાંથી તમારે શક્યતા 1 અને શક્યતાઓ 2 છે એ બેને સમજી અને લખવાની છે અને પછી જ અહીંયા પહોંચવાનું છે.
પછી તમારે અહીંયા પહોંચવાનું છે. તો કે સટન અને બોવેરીએ શું કીધું? તો કે સટન અને બોવેરીએ એક બાબત જણાવી કે રંગસૂત્રોની જોડ બનવી કે બનાવવી, રંગસૂત્રોની જોડ બનવી કે રંગસૂત્રોની જોડ બનાવવી અને અલગ પામવું તે પોતાની સાથે લઈ જવાના કારકોનું વિશ્લેષણનું કારણ બનશે. એને શું કહી રહ્યું? જોડ બનવી અને અલગ પામવું. એટલે કે અલગ પામવું એટલે શું થવું કહેવાય છોકરાઓ? વિશ્લેષણ થવું. તમને ખબર પડે છે? પેલા જોડ, રંગસૂત્રોની જોડ બનવી એટલે શું? મેં તમને કીધું એમ, માનો કે આ બાજુ નીચેની તરફ તમને ન દેખાતું હોય તો હું બોલું હોય તો સમજી શકો. બે સમજાત રંગસૂત્રોની જોડ બની, પેલા જોડ બનવી અને પછી જોડનું વિશ્લેષણ થવું એટલે કે જોડ એકબીજા સાથે શું થઈ જાય? અલગ થઈ જાય. પણ તમને બધાને ખબર હશે કે જ્યારે જોડ અલગ થઈ, જ્યારે એ જોડ અલગ થઈ તો અહીંયા ચોક્કસ પ્રકારના ડીએનએ હોય. ડીએનએ શેના બનેલા હોય? જનીનના. જનીન એટલે કોણ? કારકો. તો કે જ્યારે રંગસૂત્રોની જોડ બને છે ત્યારે અને પાછા એ વિશ્લેષણ પામે છે ત્યારે તો એની સાથે કારકોનું પણ વિશ્લેષણનું કારણ બને છે. જનીનોનું પણ વિશ્લેષણ શક્ય થઈ જાય. કેમ? કેમ કે કારણ આપું તમને. માનો કે આનો ભાગ, આ બ્લેક કલર છે, એ થોડોક આમાં જતો રહ્યો તો અહીંયા. તો જે રીતના ક્રોમોસોમ્સ રંગસૂત્રોનું વિશ્લેષણ થશે તો એની ઉપર આવેલા, એની અંદર રહેલા કારકોનું પણ વિશ્લેષણ શું થઈ જશે? બહુ ઈઝી છે, ગોખતા નહીં. સટન અને બોવેરીએ વાત કરી કે જો રંગસૂત્રોની જોડ બનવી અને રંગસૂત્રોનું વિશ્લેષણ થાય એટલે કે રંગસૂત્રોની જોડ અલગ પડે ત્યારે સાથે સાથે કારકોનું વિશ્લેષણ થઈ જાય છે. ત્યારે સાથે સાથે કારકોનું પણ શું થઈ જાય છે? વિશ્લેષણ થઈ જાય છે. તો સટને રંગસૂત્રોના વિશ્લેષણ, અહીંયા એકચ્યુઅલી રંગસૂત્રો એકબીજાથી શું થયા? અલગ થયા. એની સરખામણી એને કોની સાથે કરી? તો કે સટને રંગસૂત્રોના વિશ્લેષણ માટે મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડાણ કર્યું. મેન્ડલનો સિદ્ધાંત પણ આવું જ કંઈક કહેતું હતું કે જોડમાં હોય અલીલ એકબીજા સાથે મિશ્ર થતા નથી, બરાબર, અને મુક્ત રીતે શું પામે? વિશ્લેષણ પામે, દખલગીરી કર્યા વગર. સમજાય છે? તો અહીંયા સટને સેમ સ્ટોરી કરી. સટને શું કર્યું? રંગસૂત્રો માટેનો વાદ આપ્યો. જ્યારે મેન્ડલે કોની વાત કરી હતી? તો કે મેન્ડલે વાત કરી હતી ભાઈ કોની? જનીનોની. ક્લિયર થાય છે છોકરાઓ? સો અહીંયા there is a comparison in between chromosomes and genes. Then after the શક્યતા 1 અને શક્યતા 2. Then after અહીંયા મેન્ડલના સિદ્ધાંતોને આધારે રંગસૂત્રો માટેના નિયમો આપવાવાળા વૈજ્ઞાનિક કોણ હતા? સટન, બોવેરી. અને એના માટે એને આનુવંશિકતા માટેનો રંગસૂત્રવાદ આપ્યો. તેના માટે તેણે આનુવંશિકતા માટેનો શું આપ્યો? રંગસૂત્રવાદ આપ્યો. ક્લિયર? નેક્સ્ટ વૈજ્ઞાનિક તરફ આપણે આગળ વધીએ હવે. ચલો. સારું, તો છોકરાઓ હવે આગળ આપણે શું જોઈ ગયા હતા કે રંગસૂત્રવાદની જ વાત કરવાની છે. આમાં બીજું કંઈ નવું નથી, પણ નવા વૈજ્ઞાનિકની એન્ટ્રી પડે છે. ઘણી વખત આમના વિશે પૂછાયેલું છે, બરાબર, પણ બહુ સહેલું છે એટલા માટે મેં ઓલરેડી લખીને જ રાખ્યું છે. આપણે એક એક મુદ્દાને શું કરતા જઈએ? સમજતા જઈએ. એક એક પોઈન્ટને સરળતાથી શું કરી શકીએ છીએ? આપણે સમજી શકીએ છીએ. જો શું કહે છે તો હવે આ વિચારધારાનો ઉપયોગ કર્યો. આ વિચારધારા એટલે કોની વિચારધારા? આ વિચારધારા એટલે કઈ વિચારધારા છોકરાઓ? કે આ વિચારધારાનો ઉપયોગ કર્યો એનો મતલબ એવો થાય કે જે રંગસૂત્રવાદ હતો, જે મેન્ડલના નિયમો હતા, જે જનીનોના બેઝ ઉપર હતા, પણ એના આધારે સટન અને બોવેરીએ જે નિયમ આપ્યો એની વાત કરે છે આ. તો કે આ નિયમોને આધારે કે આ વિચારધારાને આધીન થોમસ હન્ટ મોર્ગન, ભૂલતા નહીં કેટલાય વૈજ્ઞાનિકો આવ્યા, લિસ્ટ બનાવીને જ રાખજો. જેટલા વૈજ્ઞાનિકો આવે એનું શું બનાવીને રાખજો? લિસ્ટ બનાવીને જ રાખજો. છોકરાઓ અહીંયા કહે છે થોમસ હન્ટ મોર્ગન તથા તેમના સાથીઓ. થોમસ હન્ટ મોર્ગન એકચ્યુઅલી છે ને નામ ફેમસ છે ખાલી મોર્ગન. શોર્ટમાં તમારે મોર્ગન યાદ રાખવું હોય તો રાખજો, પણ તમને કદાચ કન્ફ્યુઝ કરવા માટે કદાચ આગળનું કાંઈક ઇનિશિયલી મૂકીને કરી શકે. એટલે કે છે કે થોમસ હન્ટ મોર્ગન તથા તેમના સાથીઓએ રંગસૂત્રવાદની અને તેમના સિદ્ધાંતો, રંગસૂત્રવાદ આગળ કેવો હતો? સેમ. કે કોની સાથે સરખામણી કરી હતી? જનીનો સાથે.
બરાબર કે જ્યારે રંગસૂત્રો છે એ જોડીઓ બને અને શું પામે? વિશ્લેષણ પામે. પણ જ્યારે વિશ્લેષણ પામતા હોય ત્યારે સાથે સાથે કોણ વિશ્લેષણ પામે? કારકો પણ દૂર થાય, જનીનોની અદલા બદલી થઈ જાય. આ વાત હતી રંગસૂત્રવાદની. પણ એ ખાલી એમને કીધું હતું સટન અને બોવેરીએ. બરાબર, એક પ્રિન્સિપાલ હોય અને એક પ્રોસિજર હોય. પણ આ તો ખાલી એમને થિયોરિટિકલી કીધું હતું. પણ થોમસ હન્ટ મોર્ગને રંગસૂત્રવાદ અને તેમના સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે ચકાસણી કર્યા. એમને શું કર્યું? પ્રેક્ટિકલી પ્રૂવ કરવાની ટ્રાય કરી. એમને શું કરી? પ્રેક્ટિકલી પ્રૂવ કરવાની ટ્રાય કરી. શું? આવડો આ રંગસૂત્રવાદ. શું પ્રેક્ટિકલી પ્રૂવ કરવાની ટ્રાય કરી? રંગસૂત્રવાદ. ક્લિયર? પ્રથમ બે લીટી. ચલો, તેમણે લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી. એમને રંગસૂત્રવાદ સમજાવવો હતો તો એ લઈ તો ગમે એ શકતા હતા, પણ ખાસ કરીને એને ફોકસ કર્યું લિંગી પ્રજનન. એને ખાલી કેમ લિંગી પ્રજનન પસંદ કર્યું? એને કે તમને ખબર છે બાકીના રંગસૂત્રો તો સરખા હશે મેલ અને ફિમેલમાં, જે પ્રજનન માટેના રંગસૂત્રો હશે એ કેવા હશે? અલગ અલગ. અને એનું જ્યારે વ્યતિકરણ થાય અને એમાં જે અલગતા આવે, જેના લીધે એની નેક્સ્ટ જનરેશનમાં શું આવશે? ભિન્નતા. એના લીધે એની નેક્સ્ટ જનરેશનમાં શું આવશે? ભિન્નતા. તો મોર્ગને અને એમના સાથીઓએ લિંગી પ્રજનનના ઉત્પાદનમાં સમજો સરખી રીતે આખું સેન્ટેન્સ શું કહેવા માંગે છે? તો કે લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા. લિંગી પ્રજનનના લીધે જ ભિન્નતા આવે. તમને બધાને ખ્યાલ છે લિંગી પ્રજનનના લીધે જ શું આવે છે છોકરાઓ? ભિન્નતા આવે છે, વેરિએશન ક્રિએટ થાય છે. શું જોવા મળે છે તમને? વેરિએશન. તેની આધારભૂત શોધ કરી કે શું કામ ભાઈ લિંગી પ્રજનનના લીધે શું કામ જે એની ઉત્પાદકતા ફાઇનલ એડ મળે છે એમાં શું કામ ભિન્નતા આવે છે, એની વાત ખાસ કરીને કોને કરી? ભાઈ મોર્ગને. બે લીટી ક્લિયર છોકરાઓ? ત્રીજા પોઈન્ટ ઉપર ફોકસ કરીએ. તો થોમસ મોર્ગને આજે રંગસૂત્રવાદ નું પ્રાયોગિક સ્વરૂપ આપવાનું અને એમાં પણ એને લિંગી પ્રજનન સ્વીકાર્યું હતું અથવા ચૂઝ કર્યું હતું. તો એના માટે જે પ્રયોગ કર્યો એ પ્રયોગ કોઈ તમને ખબર છે ડાયરેક્ટ કાંઈ મનુષ્ય ઉપર થતો નથી. તો એને આ પ્રયોગ માટે કોનો ઉપયોગ કર્યો? ફળમાખીનો. એને આ પ્રયોગ માટે કોનો ઉપયોગ કર્યો? ફળમાખીનો. અને એમાં પણ વાત કરે છે કઈ ફળમાખી? તો કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. એના માટે જે એને ફળમાખી ઉપયોગ કરી હતી એ ફળમાખી કઈ હતી? ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. તમને અહીંયાથી કેટલી વસ્તુ પૂછાઈ શકે? દરેક લીટી એમસીક્યુ છે. કે એનું પ્રાયોગિક સ્વરૂપ કોણે આપ્યું? તો થોમસ હન્ટ મોર્ગન અને એના સાથીઓએ. કઈ ઉત્પાદનતા એને જોયું કે ભિન્નતા જોવા મળે છે તો એને લિંગી પ્રજનનની ઉત્પાદકતા ઉપર ખાસ ફોકસ કર્યું અને એની શોધ કરી. એના માટે કોને ચૂઝ કરી પ્રયોગ માટે? કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. તમને કોઈ નાના એવા પ્રશ્ન સ્વરૂપે એવું પણ પૂછી શકાય કે શું કામ મોર્ગને ડ્રોસોફિલાને જ પસંદ કરી? અથવા તમને એવું પ્રશ્ન પૂછાય કે મેલેનોગેસ્ટર ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરને ચૂઝ કરવા માટે જે મેન્ટલ એવું તમે તો કયું સંગત વિધાન છે ને કયું અસંગત વિધાન છે. બરાબર, તો આ એક પોઈન્ટ સમજવાના છે. અને એને જે ચૂઝ કરી હતી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરને કોને સમજવા માટે? રંગસૂત્રવાદને. તો સરખી રીતના સમજાવી શક્યો. તમને ખાસ કરીને કહી દઉં રંગસૂત્ર માટે એ શું કહે છે? બંને સરળતાથી, બંને એટલે કે ફળમાખી દ્વારા આ રંગસૂત્રવાદ સરળતાથી શું કરી શકાયો? સમજાવી શકાયો. ક્લિયર? ચલો, શું કહે છે હવે આગળ? ફળમાખીને શું કામ? વાય મોર્ગન ચૂઝ ધેટ ફળમાખી ફોર ધીસ રંગસૂત્રવાદ? તો એ એમ કહે છે કે પ્રયોગશાળામાં સરળ માધ્યમમાં ઉછેરી શકાતી હતી. એક તો એને માટે કોઈ તમારે બહાર લઈ જવાની જરૂર નથી. મેલેનોગેસ્ટર ફળમાખી જેનું પ્રજનન માટેના એના જે રંગસૂત્રવાદ એને સમજાવવો હતો, પ્રયોગ કરવાનો હતો, તો એને બધી માખીઓને ક્યાં ઉછેરી? પ્રયોગશાળામાં. એ પણ બહુ સરળ માધ્યમમાં, સિમ્પલ મીડિયમમાં ઉછેરી. એને બહુ સિમ્પલ મીડિયમમાં ઉછેરી શકાતી હતી. માનો કે એના માટે કોઈ કોમ્પ્લિકેટેડ એન્વાયરમેન્ટની જરૂર પડતી હોત તો તમારે એ જ સમયગાળો વધારો જત. પણ આમાં બહુ સરળ માધ્યમમાં પ્રયોગશાળામાં ઇનવિટ્રો કન્ડિશનની અંદર સરળતાથી શું કરી શકાતી હતી? ઉછેરી શકાતી હતી. પહેલું કારણ. આ ઉપરાંત તે
પોતાનું જીવન ચક્ર એ 2 જ અઠવાડિયામાં પૂર્ણ કરી નાખે. એટલે કે એ એવું કહે છે કે મેલેનોગેસ્ટર છે એનો જે લાઈફ સ્પાન છે ને એ બહુ ઓછો છે. મેલેનોગેસ્ટરનો જે લાઈફ સ્પાન છે છોકરાઓ એ કેવો છે? ખૂબ જ ઓછો. એટલે શું કે પોતાનું જે જીવન ચક્ર છે એ માત્ર 2 જ અઠવાડિયામાં શું કરી નાખે છે? પૂર્ણ કરે છે. સમજાય છે શું કહેવા માંગુ છું હું? તે પોતાનું જીવન ચક્ર માત્ર 2 જ અઠવાડિયામાં શું કરી નાખે? પૂર્ણ કરી નાખે. એટલે સમજો આનાથી તમે એમ કે મેડમ તો શું ફાયદો થાય? તો કે એનું જન્મવું, પછી એની પુખ્તતાએ પહોંચવું, એનામાં પ્રજનન થવું, એનામાં એટલે કે જે પોતાના જીવન ચક્રના બધા તબક્કાઓ છે એ ઓછા સમયગાળામાં પૂરા થઈ જતા હતા. આ સેમ કારણ મેન્ડલમાં આવ્યું હતું કે મેન્ડલે એક સદની વનસ્પતિઓ જ પસંદ કરી. મેન્ડલે એક સદની વનસ્પતિ જ પસંદ કરી. માનો કે દ્વિસદની કે બહુસદની વનસ્પતિ પસંદ કરત તો કે એનામાં પુષ્પ આવતા સમયગાળો લાગત. અને અહીંયા માનો કે તમને એનું જીવન ચક્ર છે એ 6 મહિનાનું હોત તો, 1 વર્ષનું હોત તો એ ક્યારે પુખ્તતાએ પહોંચત, ક્યારે પ્રજનન કરત, ક્યારે નવી સંતતિઓ ઉત્પન્ન કરતી. એકચ્યુઅલી આને ઇન્ટરેસ્ટ શેમાં છે? એની સંતતિઓમાં. કે એની સંતતિઓમાં કયા પ્રકારનું વેરિએશન જોવા મળે છે ભાઈ, એમાં જ મોર્ગનને શું છે? રસ છે. તો પેલું સરળ માધ્યમમાં ઉછેરી શકાતી હતી. બીજું કારણ છે તેનો 2 જ અઠવાડિયામાં જીવનચક્ર પૂર્ણ થઈ જતું હતું. ત્રીજી વાત કરે છે અને ડ્રોસોફિલામાં એક જ મેથુનથી અલ્ટિમેટલી પ્રજનન જ છે. પરંતુ મેથુન પ્રક્રિયા શું કામ? કે તમે મેથુન વડ અળસિયામાં ભણ્યા છો. જેમાં મેથુન વડ તમે ક્યાં ભણ્યા છો? અળસિયાની અંદર. શું કે નર અંગો અને માદા અંગો એકબીજા સાથે જોડાય અને શુક્રકોષો અંડકોષોની જે લેવડ દેવડ થાય, મોટે ભાગે શુક્રકોષોની જ થતી હોય, બરાબર? એની વાત કરીએ તો શું કહે છે? એક જ વખતના મેથુનથી મોટી સંખ્યામાં સંતતિઓ પ્રાપ્ત થાય. એટલે કે સંતતિઓની જે સંખ્યા હશે એ કેવી હશે? વધારે. તો તમે વિચાર કરો કે જો તમને એક જ વખતના પ્રજનનમાં એક તો લાઈફ સ્પાન ઓછો, એમાંય તમે તરત જ પ્રજનન કરાવી શકો, અને એક જ વખત પ્રજનન કરાવ્યું તો તમને સંતતિઓ વધારે મળી. તો તમે વિચારો, આને આપણી સાથે સરખાવો. સેમ પેરેન્ટ હશે, એના માનો કે 2 થી 3 એના સંતાનો હશે, તો એમાં વેરિએશન હશે? તો કે હા હશે. તો અહીંયા સંતતિઓ વધારે મળી તો ભિન્નતા પણ કેવી હશે? વધારે. એટલે કે દરેક સંતતિઓમાં કાંઈક ને કાંઈક તમને વેરિએશન જોવા મળશે. સમજાય છે? જેથી કરીને તેની મેથુનથી એક જ વખતનું મેથુન થાય છે. પ્રજનન કેટલા વખતનું થાય છે? એક જ વખતનું, પરંતુ તેમાં મોટી સંખ્યામાં શું પ્રાપ્ત થાય છે? સંતતિઓ પ્રાપ્ત થાય. સમજાય છે? તેમાં સંતતિઓની સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે. થોડાક વધારે આગળ વધીએ તો એમ કે છે આ ઉપરાંત તેમાં સ્પષ્ટ લિંગ ભેદ હતો. આ બહુ સરસ વાત કીધી. માનો કે તમારી પાસે સરળતાથી ઉછેરી શકો છો, મેથુન કરાવી શકો છો, પરંતુ તમે એને આઈડેન્ટિફિકેશન ન કરી શકતા હોત કે વિચ વન ઇઝ મેલ એન્ડ વિચ વન ઇઝ ફિમેલ, તો કોઈ કામનું હતું નહીં. સમજાય છે? પણ મોર્ગને ચૂઝ કરેલી આ મેલેનોગેસ્ટર છે એમાં સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળતો હતો. એટલે કે સરળતાથી તમે એનું સેક્સ જોઈ શકો કે જોઈ શકો, એટલે મીન્સ કે ડિટરમાઇન કરી શકો કે આ નર છે કે માદા. એટલે કે તેમાં સરળતાથી નર કે માદાને અલગ કરી શકાય છે કે ઓળખી શકાય છે. તેમાં સરળતાથી નર અને માદાને શું કરી શકાય છે? અલગ કરી શકાય છે કે તમે એને સરળતાથી ઓળખી શકો છો. ક્લિયર? હજી વાત કરે છે તમને કંઈક એવી કે તેમાં આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર જોવા મળતા હતા. આ પોઈન્ટ મેં છે ને તમને આની સાથે જ સમજાવ્યું. એમની સાથે જ સમજાવ્યો. કઈ રીતના? શું કહે છે અહીંયા કે તેમાં આનુવંશિકતા એટલે શું? કે માનો કે નર અને માદા એને 2 ડ્રોસોફિલા લીધી અને એની વચ્ચે પ્રજનન કરાવ્યું. એક જ વખતની મેથુનની પ્રક્રિયા, સંતતિઓ તો વધારે મળશે, પરંતુ એની પાસે જે કેરેક્ટરિસ્ટિક આવશે એ કયા 2 પ્રકારની માખીઓ વચ્ચે, ફળમાખી વચ્ચે શું કરવામાં આવ્યું છે? મેથુન, એની ઉપર ડિપેન્ડ કરે. પણ સંતતિઓ વધારે છે તો એનો મતલબ કે
એની પાસે જે કેરેક્ટરિસ્ટિક છે એ કોને આપશે? એના સંતતિઓને. અને સંતતિઓની સંખ્યા વધારે તો વેરિએશન પણ તમને શું જોવા મળશે? વધારે. એટલા માટે વાત કરે છે આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર જોવા મળે છે. આનુવંશિક વિવિધતાઓ માટેના તમને ત્યાં અનેક પ્રકાર શું થાય છે? જોવા મળે છે. એટલે કે એની અંદર જે સંતતિઓની અંદર જે વેરિએશન હતું ને એ પણ સરળતાથી જોઈ શકાતું હતું. નાની નાની બાબતોમાં પણ સરળતાથી જોઈ શકાતું હતું. બરાબર છે. એની અંદર જે રંગસૂત્રોમાં ફેરફાર થયો, નર અને માદા ના જે સેક્સ સેલ્સ હોય, પ્રજનન કોષો એ ભેગા થાય તો બટ ઓબ્વિયસલી પહેલા અર્ધીકરણ થયું હશે તો ન્યા શું થયું હશે? વ્યતિકરણ. તો કંઈક અલગ જ સ્વરૂપ પ્રાપ્ત થશે. અહીંયા વાત કરી. થોડાક હજી આગળ વધીએ તો કે છે જેને સરળતાથી સૂક્ષ્મદર્શક યંત્રમાં લો પાવરમાં જોઈ શકાય છે. સમજો, તેને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર સરળતાથી લો પાવર, તમે માઇક્રોસ્કોપની અંદર બે પાવરની વાત કરે, લો પાવર અને હાઈ પાવર. બરાબર. તમને ઓબ્જેક્ટિવ લેન્સ, કયો લેન્સ? ઓબ્જેક્ટિવ લેન્સ. એમાં 10x, 40x અને 100x એવા અલગ અલગ પ્રકારના એક્સ હોય. એની અંદર તમારે સેટ કરવાનું લો પાવર અને હાઈ પાવર. બરાબર. તો જો તમે એને લો પાવરની અંદર તમે એની જે આ અલગતા છે, વિવિધતા છે, તમે સરળતાથી શું કરી શકો છો? જોઈ શકો છો. ક્લિયર સ્ટુડન્ટ્સ? કે કઈ ડાઉટ થાય છે આની અંદર? બહુ ઇઝી છે. બધા જ પોઈન્ટને મેં એક પોઈન્ટને તમારી સામે રજૂ કરી દીધા છે. અહીંયા તમને વાત કરી હતી કે મેં મોટી લિંગ ભેદ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. તો યાદ રાખજો, હંમેશા તેમાં નર માખીનું કદ નાનું હોય. તેમાં નર માખીનું કદ કેવું હોય છે? નાનું હોય. જ્યારે માદા માખીનું કદ હંમેશા કેવું હોય છે? મોટું હોય. આમ કદના આધારે પણ તમે એની વચ્ચે શું કરાવી શકો છો? લિંગ ભેદ કરી શકો છો. શું કરી શકો છો? બાકી બધા કારણો, સરળ માધ્યમમાં ઉછરે, 2 જ અઠવાડિયામાં જીવનચક્ર પૂરું કરી નાખે, એક જ મેથુન થાય, પણ સંતતિઓ મોટા પ્રમાણમાં, લિંગભેદ જોવા મળે, અલગ કરી શકો નર અને માદાને, વિવિધતા જોવા મળે છે, માઇક્રોસ્કોપમાં જોઈ શકો છો. અને નર માખીનું કદ નાનું હોય જ્યારે માદા માખીનું કદ કેવું હોય છે? હંમેશા મોટું હોય છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ. ચલો, સારું છોકરાઓ, ચલો આપણો જે નવો ટોપિક છે ને એ કયો છે? સહલગ્નતા અને સમજો, સહલગ્નતા અને પુનઃ સંયોજન. આપણો જે નવો ટોપિક છે એ કયો છે? સહલગ્નતા અને પુનઃ સંયોજન. શું થાય છે એની અંદર? સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક લિંકેજ અને રિકોમ્બિનેશન. તમારા સમજણ માટે કહી દો, પ્રીવિયસ યરના બધા પેપર ચેક કરતા હો તો ગયા વર્ષે જ નથી પૂછાણો, બાકીના આગલા 3 વર્ષથી આ પ્રશ્ન પૂછાય છે. બટ એટલું યાદ રાખજો કે ઉઈ ટેક્સ્ટ બુકમાં ના ટેક્સ્ટ બુકમાં બેમાં ફરક છે. બરાબર. ગયા વર્ષે નવી ટેક્સ્ટ બુક આપણી એનસીઆરટીની આવી. બરાબર. એની અંદર તમને ખબર હશે કે આપણું સિલેબસ છે, બટ કે એનસીઆરટી આવી ગયો. પણ જે આપણી જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે 3 વખતથી આ પૂછાતો હતો આ પ્રશ્ન 4 માર્ક્સની અંદર. તો એનું તો ખાલી આપણે આજના દિવસમાં ઇન્ટ્રો લઈ લઈએ તો પણ વધારે સારું છે. તો આગળ તમને ખબર પડી ગઈ ભાઈ કે મોર્ગને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર પ્રયોગો કર્યા અને શું કામ ચૂઝ કરી એ તમને બધાને ખ્યાલ આવી ગયો. રાઈટ. તો અહીંયા શું કરે છે? મોર્ગને લિંગ સંકલિત જનીનો, એટલે કે એવા જનીનો કે જે લિંગ માટે જવાબદાર હોય અથવા એની સાથે જોડાયેલા હોય એવા જનીનો છે એનો અભ્યાસ કરવા માટે કોનો ઉપયોગ કર્યો? પહેલા તો ડ્રોસોફિલાનો. લિંગ સંકલિત જેટલા જનીનો હતા એનો અભ્યાસ કરવા માટે છોકરાઓ એને કોનો ઉપયોગ કર્યો? ડ્રોસોફિલાનો. એટલે એનામાં જ પ્રયોગો કર્યા. પણ એમાં ક્યાં પ્રયોગો કર્યા? તો કે દ્વિસંકરણના પ્રયોગો કર્યા. એને ક્યાં પ્રયોગો કર્યા? દ્વિસંકરણના પ્રયોગો કર્યા. એના જે આ દ્વિસંકરણના પ્રયોગો હતા એ કોના જેવો પ્રયોગ હતો? તો કે મેન્ડલના દ્વિસંકરણનો પ્રયોગ. મેન્ડલે જે વટાણાના છોડ ઉપર કર્યો હતો, યાદ છે ને? આપણે દ્વિસંકરણનો ડાયહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ ભણી ગયા છીએ. મેન્ડલે કરેલો ડાયહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ આપણે બધા છોકરાઓ શું થયા છીએ? ભણી ગયા છીએ. સાચું ને? તો અહીંયા સેમ કે છે કે મોર્ગને ડ્રોસોફિલાની અંદર સેમ પ્રયોગ કર્યો, દ્વિસંકરણનો પ્રયોગ. મેન્ડલે એમાં કયો પ્રયોગ કર્યો? દ્વિસંકરણનો પ્રયોગ. જેવી રીતના મોર્ગને દ્વિસંકરણ
દ્વિસંકરણનો પ્રયોગ કર્યો ડ્રોસોફિલામાં, જે કોના જેવો હતો? મેન્ડલના દ્વિસંકરણ જેવો જ હતો. એને અહીંયા શું કર્યું, મેં અહીંયાથી બાકી રાખ્યું જેથી કરીને મારે તમને સમજાવવું સરળ રહે. જેમાં એને પણ નર અને માદા લીધા. નર અને શું લીધા? માદા. જેમાં નર હતા ને એને બે લક્ષણો લીધા, શરીરનો રંગ અને આંખનો રંગ. આ થોડુંક આ બાજુ રાખો. શરીરનો રંગ, આંખનો રંગ. તો જે શરીરનો રંગ હતો નરની અંદર એ કેવો હતો? તો કે એ હતો બદામી. અને માદામાં કેવો હતો? તો કે પીળો. જ્યારે આંખનો રંગ નરમાં કેવો હતો? નરમાં હતો લાલ, નરમાં લાલ હતો. જ્યારે માદામાં કેવો હતો? સફેદ. જ્યારે આ બંને વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું તો તમને શું મળે? એની F1 પેઢી, જેનું કોઈ ચર્ચા કરી નથી અહીંયા. પણ તમને જે F1 પેઢી મળે તો એનું એને શું કરાવ્યું? ફલન કરાવ્યું. મોર્ગને F1 પેઢીનું શું કરાવ્યું છોકરાઓ? ફલન કરાવ્યું. અને આ જે ફલન એમને કરાવ્યું છોકરાઓ, તો એને બટ ઓબ્વિયસલી F1 નું તમે ફલન કરાવો તો શું મળતું હતું તમને? F2 મળતું હતું. પરંતુ તે મેન્ડલના રિઝલ્ટ કરતા, એટલે કે મેન્ડલના પરિણામ કરતા કંઈક અલગ જ પરિણામ હતું. સમજાય છે કે નથી સમજાતું? મેન્ડલના જે પ્રયોગો હતા, મેન્ડલે જે વાત કરી હતી એના કરતા એને જે રિઝલ્ટ મળ્યું હતું ભાઈ, એ કેવું હતું? અલગ જ પરિણામ પ્રાપ્ત થયું. સેમ પરિણામ પ્રાપ્ત થયું નહીં. મેન્ડલને શું મળ્યું હતું? મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં 9 3 1 પરિણામ મળ્યું હતું. સમજાય છે? અહીંયા કયું પરિણામ મળ્યું હતું? ત્યાં વટાણાના છોડમાં કયું મળ્યું હતું? 9 3 1. જ્યારે અહીંયા એટલે કે ડ્રોસોફિલામાં, એટલે કે ડ્રોસોફિલામાં આવું થતું નથી. આવું થતું નથી એટલે કે આવું પરિણામ મળતું નથી. સમજાય છે? ડ્રોસોફિલામાં આવું પરિણામ પ્રાપ્ત થતું નથી. તો આવું શું કામ થયું? શું કામ ડ્રોસોફિલાની અંદર? મેન્ડલ તો એવું કહેતા હતા કે એકબીજામાં દખલગીરી કર્યા વગર જ મુક્ત રીતે વિશ્લેષણ પામે છે. પણ મોર્ગનને તો એવું પરિણામ પ્રાપ્ત થયું જ નહીં. તો શું હતું આનું કારણ અને શું હતી એની થિયોરી, એની પાછળ, જે આપણે ક્યારે ભણશું? નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરશું. ત્યારે ભણશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ તમારા માઇન્ડની અંદર રાખજો, મોર્ગને સેમ મેન્ડલ જેવો દ્વિસંકરણનો પ્રયોગ કર્યો, એમાં આ કેરેક્ટરિસ્ટિક લીધી, તમને F1 પેઢી મળી, એનું ફલન કર્યું, તો રિઝલ્ટ તમને આવું મળવું જોઈતું હતું. રિઝલ્ટ તમને આવું મળવું જોઈતું હતું, પણ આવું મળતું નથી. એટલે કે અહીંયા કંઈક અલગ જ પરિણામ પ્રાપ્ત થાય છે, એના જેવું હોતું નથી. તો આનું કારણ શું છે ભાઈ, એ આપણે ક્યારે ભણશું? નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, ત્યાં સુધીમાં આજે આપણે ઘણું ચલાવ્યું છે, પાકું કરી લ્યો. આપણે ઘણા બધા આપણા ટોપિકની અંદર આગળ પણ વધી ગયા છીએ. આઈ મીન 70% જેવું ચેપ્ટર આપણે પૂરું કર્યું છે. 30% જેવું હવે બધું આવશે, પાછળ બહુ સહેલું આવશે. ડિઝીઝ એની જ વાત કરે છે. 30-35% જેટલું બાકી છે. ઓકે, સારું, ચલો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળ્યા. થેન્ક યુ.